જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં એવો ટોપિક લઈને આપણે આવી ગયા છીએ। ગુજરાતીઓ દરરોજ આખો દિવસ આવા જ વાક્ય બોલે છે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ચાલો, તમે જુઓ તો ખરા, સૌથી વધારે ગુજરાતીઓ આના વાક્યો બોલે છે, મજબૂરી વાળા વાક્યો। મારે ત્યાં જવું પડે છે, મારે તેને રૂપિયા આપવા પડ્યા, મારે ત્યાં રોકાવું પડશે। મજબૂરી વાળા વાક્ય લઈને આપણે આવી ગયા છીએ। એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે, બરાબર। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મજબૂરી વાળા વાક્ય લઈને આપણે આવી ગયા છીએ। ચલો, આમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, V1 એટલે મૂળ ક્રિયાપદ। ચલો, ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ અથવા હેઝ, આમાં આવે હેવ। ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં હેડ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ। નકાર વાક્યમાં ડુ નોટ હેવ, ભૂતકાળમાં ડીડ નોટ હેવ, ભવિષ્યમાં વિલ નોટ હેવ। બાકી બધાયમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવશે। આવો શબ્દ આવતો હોય, પડે છે, પડ્યું, પડશે, આ છે વર્તમાન કાળની મજબૂરી, ભૂતકાળની મજબૂરી, ભવિષ્યકાળની મજબૂરી। ચાલો, મારે તમે ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકો છો એવી ટ્રીક ગુજુ અંદાજમાં। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। મારે ત્યાં જવું પડે છે, જો મારે ત્યાં જવું પડે છે, આઈ હેવ ટુ ગો, અને ત્યાં એટલે ધેર। મારે ત્યાં જવું પડે છે, આઈ હેવ ટુ ગો ધેર। મારે ત્યાં જવું પડતું નથી, આઈ ડુ નોટ હેવ ટુ ગો। મારે ત્યાં જવું પડ્યું, આઈ હેડ ટુ ગો। મારે ત્યાં જવું પડ્યું, આઈ હેડ ટુ ગો ધેર। મારે ત્યાં જવું ન પડ્યું, આઈ ડીડ નોટ હેવ ટુ ગો ધેર। મારે ત્યાં જવું પડશે, આઈ વિલ હેવ ટુ ગો ધેર। મારે ત્યાં જવું પડશે નહીં, આઈ વિલ નોટ હેવ ટુ ગો ધેર। મારે રૂપિયા આપવા પડ્યા, આઈ હેડ ટુ ગીવ મની। મારે કામ કરવું પડે છે, આઈ હેવ ટુ વર્ક। ચાલો, મારે આવવું પડે છે, આઈ હેવ ટુ કમ। મારે આવવું પડતું નથી, આઈ ડુ નોટ હેવ ટુ કમ। મારે આવવું પડ્યું, આઈ હેડ ટુ કમ। મારે આવવું ન પડ્યું, આઈ ડીડ નોટ હેવ ટુ કમ। મારે આવવું પડશે, આઈ વિલ હેવ ટુ કમ। મારે આવવું પડશે નહીં અથવા મારે આવવું નહીં પડે, આઈ વિલ નોટ હેવ ટુ કમ। આવો શબ્દ આવતો હોય છે, પડે છે, આમાં પડ્યું, આમાં પડશે। આ છે વર્તમાન, આ ભૂતકાળ। તમે ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકો છો ભવિષ્ય। મારે રોકાવું પડે છે, આઈ હેવ ટુ સ્ટે। મારે રોકાવું પડતું નથી, આઈ ડુ નોટ હેવ ટુ સ્ટે। મારે રોકાવું પડ્યું, આઈ હેડ ટુ સ્ટે। મારે રોકાવું ન પડ્યું, આઈ ડીડ નોટ હેવ ટુ સ્ટે। મારે રોકાવું પડશે, આઈ વિલ હેવ ટુ સ્ટે। મારે રોકાવું પડશે નહીં, આઈ વિલ નોટ હેવ ટુ સ્ટે। ચાલો, મારે રમવું પડે છે, નથી રમવું પણ મારી મજબૂરી છે, શું થાય, મારે રમવું પડે છે, મારે ગાડી ચલાવવી પડે છે, મારે ચા પીવી પડે છે, મારે લખવું પડે છે, મારે લખવું પડે છે, આઈ હેવ ટુ રાઇટ। મારે વાંચવું પડે છે, આઈ હેવ ટુ રીડ। મારે વહેલું ઉઠવું પડે છે, આઈ હેવ ટુ ગેટ અપ અર્લી। મારે ચા પીવી પડે છે, આઈ હેવ ટુ ડ્રિંક ટી। મારે ગાડી ચલાવવી પડે છે, આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર। મારે મદદ કરવી પડે છે, આઈ હેવ ટુ હેલ્પ, બરાબર। મારે રમવું પડે છે, આઈ હેવ ટુ પ્લે। મારે રમવું પડતું નથી, આઈ ડુ નોટ હેવ ટુ પ્લે। મારે રમવું પડ્યું, આઈ હેડ ટુ પ્લે। મારે રમવું ન પડ્યું, આઈ ડીડ નોટ હેવ ટુ પ્લે। મારે રમવું પડશે, આઈ વિલ હેવ ટુ પ્લે। મારે રમવું પડશે નહીં, આઈ વિલ નોટ હેવ ટુ પ્લે। હવે રાઇટ એટલે લખવું। મારે પત્ર લખવો પડે છે, આઈ હેવ ટુ રાઇટ અ લેટર। મારે પત્ર લખવો પડતો નથી, આઈ ડુ નોટ હેવ ટુ રાઇટ અ લેટર। મારે પત્ર લખવો પડ્યો, આઈ હેડ ટુ રાઇટ અ લેટર।
મારે પત્ર લખવો ન પડ્યો. આઈ ડીડ નોટ હેવ ટુ રાઇટ અ લેટર. મારે પત્ર લખવો પડશે. આઈ વિલ હેવ ટુ રાઇટ અ લેટર. મારે પત્ર લખવો પડશે નહીં. આઈ વિલ નોટ હેવ ટુ રાઇટ અ લેટર. મારે બેસવું પડે છે. આઈ હેવ ટુ સીટ. મારે બેસવું પડતું નથી. આઈ ડુ નોટ હેવ ટુ સીટ. મારે બેસવું પડ્યું. આઈ હેડ ટુ સીટ. મારે બેસવું ન પડ્યું. આઈ ડીડ નોટ હેવ ટુ સીટ. મારે બેસવું પડશે. આઈ વિલ હેવ ટુ સીટ. મારે રાહ જોવી પડશે. આઈ વિલ હેવ ટુ વેઇટ. મારે બોલવું પડશે. આઈ વિલ હેવ ટુ સ્પીક. મારે રૂપિયા આપવા પડશે. આઈ વિલ હેવ ટુ ગીવ મની. ચલો, રીડ એટલે વાંચવું. મારે વાંચવું પડે છે. આઈ હેવ ટુ રીડ. મારે વાંચવું પડતું નથી. આઈ ડુ નોટ હેવ ટુ રીડ. મારે વાંચવું પડ્યું. આઈ હેડ ટુ રીડ. મારે વાંચવું ન પડ્યું. આઈ ડીડ નોટ હેવ ટુ રીડ. મારે વાંચવું પડશે. આઈ વિલ હેવ ટુ રીડ. મારે વાંચવું પડશે નહીં. આઈ વિલ નોટ હેવ ટુ રીડ. રિમેમ્બર એટલે યાદ કરવું. રિમાઇન્ડ એટલે યાદ કરાવવું. મારે યાદ કરવું પડે છે. આઈ હેવ ટુ રિમાઇન્ડ. મારે યાદ કરવું પડે છે. આઈ હેવ ટુ રિમેમ્બર. મારે યાદ કરવું પડતું નથી. આઈ ડુ નોટ હેવ ટુ રિમેમ્બર. મારે યાદ કરવું પડ્યું. આઈ હેડ ટુ રિમેમ્બર. મારે યાદ કરવું પડતું મારે યાદ કરવું ન પડ્યું. આઈ ડીડ નોટ હેવ ટુ રિમેમ્બર. મારે યાદ કરવું પડશે. આઈ વિલ હેવ ટુ રિમેમ્બર. મારે યાદ કરવું પડશે નહીં. આઈ વિલ નોટ હેવ ટુ રિમેમ્બર. મારે યાદ કરાવવું પડે છે. મારે તમને યાદ કરાવવું પડે છે. આઈ હેવ ટુ રિમાઇન્ડ યુ. મારે તમને યાદ કરાવવું પડતું નથી. તમે દરરોજ મારો વિડીયો જોવો છો. મારે તમને યાદ કરાવવું પડતું નથી. તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી છે, લાઇક શેર કરો છો, સપોર્ટ કરો છો. મારે તમને યાદ કરાવવું પડતું નથી. આઈ ડુ નોટ હેવ ટુ રિમાઇન્ડ યુ. મારે તમને યાદ કરાવવું પડ્યું. આઈ હેડ ટુ રિમાઇન્ડ. મારે તમને યાદ કરાવવું ન પડ્યું. આઈ ડીડ નોટ હેવ ટુ રિમાઇન્ડ. મારે તમને યાદ કરાવવું પડશે. તમારે અહીં આવવું પડશે. યુ વિલ હેવ ટુ કમ હિયર. મારે તમને યાદ કરાવવું પડશે. આઈ વિલ હેવ ટુ રિમાઇન્ડ યુ. મારે તમને યાદ કરાવવું પડશે નહીં. આઈ વિલ નોટ હેવ ટુ રિમાઇન્ડ યુ. મારે કામ કરવું પડે છે. આઈ હેવ ટુ વર્ક. મારે કામ કરવું પડતું નથી. આઈ ડુ નોટ હેવ ટુ વર્ક. મારે કામ કરવું પડ્યું. આઈ હેડ ટુ વર્ક. મારે કામ કરવું ન પડ્યું. આઈ ડીડ નોટ હેવ ટુ વર્ક. મારે કામ કરવું પડશે. આઈ વિલ હેવ ટુ વર્ક. મારે કામ કરવું પડશે નહીં. આઈ વિલ નોટ હેવ ટુ વર્ક. મારે બોલવું પડે છે. આઈ હેવ ટુ સ્પીક. મારે બોલવું પડતું નથી. આઈ ડુ નોટ હેવ ટુ સ્પીક. મારે બોલવું પડ્યું. આઈ હેડ ટુ સ્પીક. મારે બોલવું ન પડ્યું. આઈ ડીડ નોટ હેવ ટુ સ્પીક. મારે બોલવું પડશે. આઈ વિલ હેવ ટુ સ્પીક. મારે બોલવું પડશે નહીં. આઈ વિલ નોટ હેવ ટુ સ્પીક. તમે જુઓ તો ખરા, તમે ઘરે બેઠા કોઈ પણ ક્રિયાપદ લઈ લો, કરોડો વાક્ય બનાવી શકો છો. હકાર નકાર, હકાર નકાર, હકાર નકાર. આ વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય કાળ. બરોબર. ચાલો, મારે મદદ કરવી પડે છે. જો મારે મદદ કરવી પડે છે, આના તમે 6 વાક્ય નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા મિત્રોને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દેજો. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. ફ્રી PDF ફાઇલ ફ્રી આવે છે. અને વોકેબ્યુલરી સિરીઝ માટે આપણા ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે તનતોડ મહેનત કરીને PDF ફાઇલ બનાવું છું. 7567778020 ઉપર જોઈન મેસેજ કરી દેશો એટલે હું તમને વોટ્સઅપમાં એડ કરી દઈશ. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો પ્લીઝ. આ વિડીયો તમારા માટે તનતોડ મહેનત કરીને બનાવ્યો છે. બીમાર હોવા છતાં પણ બનાવ્યો છે. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી સહેલી રીત તમારા માટે લઈને હું આવું છું. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.